નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુશાસન સપ્તાહ અન્વયે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરેલી ખાતે વર્કશોપ યોજવામાં આવ્યો। અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દિલીપસિંહ ગોહિલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જાડેજાએ દીપ પ્રાગટ્ય સાથે આ વર્કશોપનો પ્રારંભ કરાવ્યો હતો। અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દિલીપસિંહ ગોહિલે જણાવ્યું કે 2047માં ભારત કેવું હશે, વિવિધ ક્ષેત્રના વિવિધ પાસાઓને આવરી લઈ વ્યૂહરચનાઓનું ઘડતર કરવું, ગ્રામ્ય શહેરી વિસ્તારોની જરૂરિયાતને ધ્યાને લઈ વાસ્તવિક લક્ષ્યાંકો હાંસલ કરવા। તેમણે ઉમેર્યું કે ગુડ ગવર્નન્સ, ગુડ ગ્રીવાન્સીસ, ગુડ સર્વિસ ડિલિવરી સિસ્ટમ વિકસાવવી, ભાવિ વિકાસ સંદર્ભે નાગરિકોના પ્રતિભાવોને ધ્યાનમાં રાખી વિવિધ પગલાઓ હાથ ધરી વિકસિત અમરેલી @2047નો સંકલ્પ સાકાર કરવાનો હેતુ છે। જિલ્લા આયોજન કચેરીના રાજુભાઈ વામજાએ અમરેલી જિલ્લાનું વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરતા કહ્યું કે વિકસિત ભારત, વિકસિત ગુજરાત અને વિકસિત અમરેલીના અભિગમ સાથે પ્રાથમિક સુવિધાઓનું માળખું તૈયાર કરવું, શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ ક્ષેત્રની સુવિધાઓમાં વધારો કરવો, કૌશલ્યસભર માનવબળ તૈયાર કરવું, નાગરિકોની આરોગ્ય અને પોષણલક્ષી સુવિધાઓમાં વધારો કરવો, કલા સંસ્કૃતિ રમત સહિતના વારસાઓને ઉજાગર કરી પ્રવાસનની તકો વિસ્તારવી, મહિલાઓના નેતૃત્વમાં વધારો કરવો, પરિવહન માટે પોર્ટ અને માર્ગોનો વિકાસ કરી શ્રેષ્ઠ જીવન અને આર્થિક સમૃદ્ધિ માટેના કાર્યો હાથ ધરવા।